રામ ને સીતારામ બધાને તો અમારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે। પહેલાં તો આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને મારી મમ્મી સિરાવાનું કર્યા છે, તો આપણે સિરાઈ લીધું છે અને અત્યારમાં વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે અને ઝરમર પણ અત્યારમાં આવવા મળ્યું છે। તો હમણાં આપણે તૈયાર થઈને અમરેલી જવાનું છે, તો હમણાં જવા દઈશું। અત્યારમાં જલ પર પક્ષીઓ પણ ઉડે છે। અત્યારમાં જો ઢોર માલની નાખી દીધી છે મારી બેને, એને ખાવા પણ મળ્યા છે અને અત્યારમાં જો સરસ મજાનું આ બધી ફળિયું વાળી નાખ્યું છે અને અહીં જો વાસણ ઉટકવાનું છે, તગારને એ બધું તૈયાર કર્યું છે, તો આપણે ઘડીક મદદ કરાવી આજ લગીન છે। પછી તો આપણે કાલથી હમણાં અમરેલી જવા દેવાનું છે। તો આપણે ફળિયામાં જો જામફળી છે, ચીકુડી છે અને અહીં જો બોર છે અને આ છે પપૈયો અને આ છે દ્રાક્ષનો વેલો। તો દ્રાક્ષ પણ જે નાની નાની આવી છે, જે આવડે આવડે આવી છે। આપણે અહીંયા પાછા આવશું ત્યાં દ્રાક્ષ પાકી જશે તો ખાવાની પણ મજા આવશે। તો તમે બધા આવજો દ્રાક્ષ ખાવા। અને આ બાજુ બોવડી છે અને આ છે મીઠો લીમડો। તો હવે આપણે અમરેલી જવાનું છે, તો હમણાં 10 વાગે જઈશું। તો હમણાં આપણે તૈયાર થઈ જઈએ। અત્યારમાં ઘરે કાંક મદદ કરાવી, વરસાદ આવી ગયો એટલે વાડે જવાનું થશે નહીં। મારી બેનની ઘરે રહેશે, મારે અમરેલી જવાનું છે, મારી બેન મૂકવા આવશે પછી આપણે જવા દઈશું અમરેલી। મમ્મીને બધા જો બધું કામકાજ પૂરું કરીને વાડીએ વિયાઈ જશે અને આપણે બધું સરસ મજાનું આલપા પોતું મારીને વાસણ પણ ઉડકી નાખ્યા છે અને આપણે જો બેગ પણ તૈયાર કરી દીધો છે। તો આપણે જવાનું છે, હમણાં મારો પાવ એટલે મને મૂકી જાય એટલે પછી આપણે જવાનું છે। અત્યારે મારી બેન નીંદ વાઢવા ગઈ છે, તો મને કીધું કે તું આવજે ઘડીક ચડાવવા, તો હું હવે ચડાવવા જાઉં છું। તો હવે આપણે જવા દેવી ચડાવવા, તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે। તો મારા પપ્પા જો મૂકવા આવે છે, તો હવે આપણે ઠેલો લઈ લઈએ અને હવે જવા દેવી અમરેલી। તો હવે આપણે જવા દેવી ઘરે અમરેલી, એટલે બેગ લઈ લીધું છે ને હવે આપણે જવા દેવી અમરેલી। મેડમ જો પ્રશ્ન લખવાનો છે, એના જવાબ આપણે બધાને લખવાના છે અને હમણાં આ બધા લખવા મળશે। પાર્લરના રૂમમાંથી વી છે ને હવે બધા તો જમવા આવી જશે અને બધા તો થાળી લઈને જમવા મળ્યા છે। ચાલુ કરી દેવા। હાલો મિત્રો, અમે આવી ગયા છીએ ફેશિયલ કરવા। તમારે પણ આવવું હોય તો જલ્દીથી આવી જાવ। આ બધા ફેશિયલ કરાવવા આવી ગયા છે। અમારા મેડમ કરી રહ્યા છે ફેશિયલ માસીને। અમારા મેડમ હવે ફેશિયલ કરે છે માસીને, તો બધા શીખવા આવી જશે અને આ બીજો સ્ટેપ છે। જ્યાં સુધી સ્ટીમમાં બેસે ત્યાં સુધી સ્ટીમને બેસાડવાનું છે। 10 થી 15 મિનિટ, હજી 10 જ સ્પેસ આવે। જો મેડમ ત્રીજો સ્ટેપ કરી રહ્યા છે, જેલ લગાવી રહ્યા છે। એકવાર સ્પૂનમાં જેટલું જોઈએ એટલું લઈ લેવાનું છે, બીજી વાર સ્પૂન એમાં નાખવાની નથી, એટલે ક્વોન્ટિટી જાજી લઈ લેવાની। એક સ્ક્રબની ક્વોન્ટિટી જાજી ન આવી ધ્યાન રાખવાનું, બાકી બધી ચાલશે જાજી। જેલ સ્ટીમને ટાઈટ કરવાનું કામ કરજો। બધું થિયરીમાં આવી જશે। છેલ્લો સ્ટેપ છે ફેસ પેક। સારું સારું થઈ જાય એટલે આપણે ઢાંકણામાં લઈ લઈએ। ઠંડા થઈ
આવે છે નાના નાના, એમાં એક સ્પૂનથી જરીક કાઢીને પછી એમાંથી એપ્લાય કરવાનું. 15 મિનિટ રહે પછી 2 થી 3 મિનિટ એને મસાજ આપવાનું છે અને પછી રિમૂવ કરી દેવાનું. ફેશિયલનો ગ્લો 2 થી 3 દિવસમાં આવે. શાઇનરનો ગ્લો ઇન્સ્ટન્ટ. આને પછી 2 થી 3 મિનિટ મસાજ કરવાનું, લાંબુ કરવાનું. હા, આમાં જ કરવાનું. હજુ ફેસ વોશ કરી નાખે એટલે પછી બધા નાસ્તો કરવા આવ્યા જશે. માથામાં જો મહેંદી નાખવાની છે. એક સેક્શનને આગળ જવા દેવાનું છે. એક સ્પા એપ્લાય કરીએ ને એને આપણે મસાજ કરતા જાય. દેખાય છે કે ગમે થઈ જઈશ. લીધો માસીને હવે મહેંદી નખાઈ ગઈ છે માથામાં. બટરફ્લાય લઈ લેજો. તો બધા જો ફેશિયલ કરી રહ્યા છે એકબીજા ઉપર. મને કઈ વાંધો નહીં, હું આવી જાઉં છું. તો આપણે પણ ફેશિયલ કરવાનું છે, તો હમણાં આપણે ઘડીક ખમીને કરશું. તો આ બધા પહેલાં કરવા દેવી, એકબીજા ઉપર ટ્રાય કરે એટલે આવડી જાય, ટ્રેનિંગ કરે એટલે. જમવાનું બની ગયું છે ને જમવામાં જો ભૂંગળા બટેટા છે, આમાં પૌવા બટેટા છે અને આમાં જો સાઈઝ છે. તો હવે આપણે જમી લેવી. તો આજનો દિવસ કંઈક આપણે આવો પસંદ જ આવતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.